તો બારડોલી અને નવસારી લોકસભા વિસ્તારમાં પોલીસ એલર્ટ મોડ ઉપર મતદાન પહેલા સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ કરાયું. સુરત શહેરમાં મતદાન નહીં થાય એવી અફવા બાબતે સુરત પોલીસ કમિશનર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી. સુરતમાં નવસારી અને બારડોલી લોકસભાનો પણ મત વિસ્તાર આવેલો છે. બારડોલી અને નવસારી લોકસભા હેઠળ જેટલી પણ વિધાનસભા સુરતમાં આવે છે અને આ વિસ્તારમાં મતદાન થવાનું છે. માત્ર સુરત લોકસભા વિસ્તારમાં આવતી વિધાનસભામાં મતદાન નહીં થાય. બારડોલી અને નવસારી મત વિસ્તારોમાં મતદાન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને મતદાન શાંતિપૂર્ણ રીતે થાય તે માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી. પોલીસ દ્વારા અનેક વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત વાહન ચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં 12,000થી વધુ વાહનો ચેકિંગ કર્યું. આ ઉપરાંત 510 જેટલા શંકાસ્પદ સ્થળો પર ચકાસણી કરી. 411 હિસ્ટ્રી શીટર કાર્ડવાળા ઇસમોને તપાસવામાં આવ્યા. 769 MCR કાર્ડવાળા ઇસમોને ચેક કર્યા. 174 સામે ગેરકાયદેસર હથિયાર એટલે કે છરી, ચપ્પુ, તલવાર, લાકડીના ફટકા રાખવા બાબતના કેસમાં તપાસ કરવામાં આવી.